આજે સાંજે ચિત્રલેખા સામયિકના સબ એડિટર અને સત્સંગી બંધુ કેતનભાઈ મિસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા હતા। આજે તેમની 20મી લગ્ન એનિવર્સરી હોવાથી ખાસ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે જ આવ્યા હતા। તેઓ સ્વામીશ્રીને કહે, BAPSને 100 વર્ષ થયા છે। BAPS સંસ્થાના વિકાસમાં આપ માર્ગદર્શક પણ છો અને સાક્ષી પણ છો। આ 100 વર્ષના ગાળામાં આપને કેવી ભાવના થાય છે અને આપનો શો સંદેશ છે? શતાબ્દીની સાચી ઉજવણી કઈ રીતે થાય? સ્વામીશ્રી કહે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સાધુતા એ જ BAPSના વિકાસનું મૂળ છે। એમણે સાધુતા રાખીને નિર્માનીપણે પોતાનું કામ કર્યું। પોતાને સહન કરવું પડ્યું, વિક્ષેપ પણ ઘણા આવ્યા, પરંતુ એમના મનમાં સિદ્ધાંત નક્કી હતો કે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે। ભક્તે સહિત ભગવાનની ઉપાસના એ વૈદિક જ્ઞાન છે, જેને શાસ્ત્રમાં બ્રહ્મ અને પરબ્રહ્મ કહે છે। આ વૈદિક જ્ઞાન સાચું છે અને મહારાજ આ જ્ઞાનને પ્રવર્તાવવા માટે પધાર્યા હતા। આ વાત એમના જીવનમાં નક્કી થઈ અને સાચી વાત સૌને પહોંચે એ માટે એમણે કાર્ય પાડ્યું। એમનો ધ્યેય સાચો હતો અને શાસ્ત્રીજી મહારાજ ધ્યેયનિષ્ઠ હતા, એટલે એમણે નક્કી જ કર્યું કે સાચી વાત છે તો બધાને કરવી, ભલે વિઘ્ન આવે। અને એ કામ તેઓએ શરૂ કર્યું ને ધીરે ધીરે એમની સાધુતા, વિદ્વાનતા અને સહનશીલતાને લીધે સૌને આ જ્ઞાન સમજાવવા માંડ્યું। મૂળ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે તેઓ વર્તતા, એટલે બધાને ભાવના થઈ કે સાધુ સારા છે ને સિદ્ધાંત પણ સાચો છે। યોગીજી મહારાજ પણ આર્ષટ્રષ્ટા હતા। એમણે પણ બાળ, કિશોર, યુવા મંડળોની શરૂઆત કરી અને ભણેલા ગણેલા યુવાનોને સાધુ કર્યા ને પરદેશમાં પણ જવાનું થયું। આફ્રિકામાં જઈને તેઓએ સત્સંગ કરાવ્યો અને પછી લંડન પણ ગયા। મંદિરો કરીને પ્રતિષ્ઠા કરી। શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બંને દિવ્ય પુરુષ હતા। એકદમ સાધુતા જીવન એટલું પવિત્ર હતું અને બધા પ્રત્યે દિવ્ય ભાવ, એટલે એ રીતે કાર્ય આગળ વધ્યું। એમણે અનેક સંકલ્પો કર્યા હતા। દેશ અને પરદેશમાં સત્સંગ વધે, દિલ્હીમાં અક્ષરધામ થાય, એમના આ સંકલ્પો પ્રમાણે કામ થયા। મંદિરો પણ થયા, સત્સંગ પણ વધ્યો, પણ મુખ્ય કારણ હતું સાધુતા। જય સ્વામિનારાયણ।